Hi guys, કેમ છો બધા? This is me Shruti Panchal, GPSC class 1 to rank 9. But today is not about me. It is about something very important. GPSC class 1 to advert number 47 જે છે એનું રિઝલ્ટ it is out. Lot of students were asking me, ખબર છે કેવું થયું હતું, હું લગ્નમાં જમવા જાઉં તો પણ લોકો પૂછે મેમ એક્ઝામ ક્યારે આવશે, રાઈટ? યુટ્યુબનો વિડીયો કરું એટલે એક કમેન્ટ તો હોય જ, રિઝલ્ટ ક્યારે આવશે. આઈ ડીડ નોટ હેવ એન આન્સર, બટ ટુડે રિઝલ્ટ આવી ગયું છે. બહુ જ બધા છોકરાઓ પાસ થયા છે, તો 1700 છોકરાઓ, ઓકે. 7 to 10,000 સ્ટુડન્ટ્સે એક્ઝામ લખી હતી, એમાંથી ખાલી 1700 સ્ટુડન્ટ્સ જે છે એને એક્ઝામ ક્લિયર કરી છે. તો કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ જે લોકોએ એક્ઝામ ક્લિયર કરી છે, એન્ડ ફોર ધ પીપલ જે લોકોએ એક્ઝામ ક્લિયર નથી કરી. તો આઈ વુડ સે દુઃખ થશે, બહુ જ દુઃખ થશે, હું ના નહીં પાડું. હું તો ઇન્ટરવ્યૂ પછી જ્યારે ફાઇનલ રિઝલ્ટમાં મારું નામ નહોતું આવતું ત્યારે હું 2-3 દિવસ રડતી હતી. બટ વન એડવાઇસ ટુ ઓલ ઓફ યુ દેટ જેટલું પણ ખરાબ લાગતું હોય, ફીલ બેડ, આજે રાત્રે જેટલું પણ ખરાબ ફીલ કરવું એટલું કરી લો. નેક્સ્ટ ડે, કાલે સવારે ઉઠીને ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ક્યાં ગેપ્સ રહી ગયા, ઓકે. અને એવું નથી કે તમે ડિઝર્વિંગ છો કે નહીં, એ એક રિઝલ્ટથી નક્કી થશે. અમારી જે દિશા બેચ હતી મેન્સ માટેની ડેડિકેટેડ, વી હેડ 50 સ્ટુડન્ટ્સ ઇન ઇટ, બરાબર. 50 સ્ટુડન્ટ્સ અમે એડમિશન સ્ટોપ કરી દઈએ છીએ. તો 50 સ્ટુડન્ટમાંથી ડબલ ડિજિટમાં અમારા સ્ટુડન્ટ્સ જે છે એ લોકો ક્લિયર કરી છે. અમુક સ્ટુડન્ટ્સ એક્ઝામ આપવા નથી પણ ગયા બિકોઝ ઓફ પર્સનલ રીઝન્સ, અમુક લોકોને રોલ નંબર નથી મળી રહ્યા, અને અમુક એવા કેન્ડિડેટ્સ છે જે મને હતું કે સરસ લખે છે અને આ વ્યક્તિ તો પાસ થવું જ જોઈએ. તો ધીસ ઇઝ નોટ અબાઉટ કોણ ડિઝર્વ કરે છે, કોણ ડિઝર્વ નથી કરતું. ઇટ ઇઝ મોર અબાઉટ કે તમારી તૈયારી કેવી હતી, અને એના પણ વધારે વોટ મેટર્સ કરતાં પણ વધારે શું મેટર કરે છે કે તમે એક્ઝામ લખી રહ્યા હતા એ જે 3 કલાક છે, રાઈટ, એમાં તમારું સ્ટેટ ઓફ માઇન્ડ શું હતું, તમારું બ્રેન અને હેન્ડનું કોઓર્ડિનેશન કેટલું હતું, રાઈટ. સો હમણાં જ એક સ્ટુડન્ટનો મને કોલ આવ્યો કે મેમ હું તો યુપીએસસી એસ્પિરન્ટ છું, મેં તો લો ભણ્યું છે, મારું તો PSIR ઓપ્શનલ છે, મારું ના થાય એવું તો પોસિબલ છે જ નહીં. પણ ગાઈઝ એવું હોઈ શકે કે આટલા 6 પેપર છે, એમાંથી એક પેપર તમારું બહુ જ સરસ ગયું હોય, પણ એકાદ બે પેપરમાં કંઈક કચાશ રહી ગઈ હોય. તો રાધર દેન આઈ વુડ સે બ્લેમિંગ GPSC, બ્લેમિંગ યોર સેલ્ફ, આ બધી વસ્તુઓ વર્ક જ નહીં કરે. તમે સમજવાનો ટ્રાય કરો કે ભાઈ તમારી પ્રિપેરેશનમાં લાસ્ટ યર જે ખામી રહી ગઈ હતી, તમારે એ ખામીઓ આ વર્ષે નથી રાખવી. તો આઈ વુડ વોન્ટ ટુ સે લાસ્ટ યર દિશા બેચ અમે લોકોએ ફેબ્રુઆરીથી સ્ટાર્ટ કરી હતી, બરાબર. સો ફેબ્રુઆરી સ્ટાર્ટ એટલે એડમિશન્સ ચાલુ કર્યા હતા, અને દેર વોઝ વન પર્સન જેણે સૌથી પહેલાં એડમિશન લીધું હતું, પ્રી આપતા પહેલાં પણ, કાઇન્ડ ઓફ અ થિંગ. દેટ પર્સન હેઝ ક્લિયર્ડ. તો જે લોકોએ પણ એકદમ પ્રોપર વ્યવસ્થિત મહેનત કરી છે, ડેલી ઇમ્પ્રુવમેન્ટના ગ્રાફ પર ચાલ્યા છે, ઓકે, એવા ઘણા લોકો પાસ થયા છે. અમુક એવા લોકો જે છે જે લોકોએ બહુ જ મહેનત કરી છે, એ લોકોનું પણ રિઝલ્ટ નેગેટિવ છે. સો ડોન્ટ બી હાર્શ ઓન યોર સેલ્ફ કે મારું થયું ના થયું, આઈ એમ મેન્ટ ફોર GPSC, આઈ એમ મેન્ટ ફોર UPSC, આઈ એમ નોટ મેન્ટ ફોર ઇટ. જસ્ટ આજે સિંક ઇન કરો બધું, બરાબર, અને કાલથી ફરી મહેનત ચાલુ કરી દો કે ભાઈ થશે જ, કેમ નહીં થાય. તમે ઇમેજિન કરો તમને બધાનું થોડી હોશિયાર લાગુ, બટ મારું 4થા અટેમ્પ્ટે રેન્ક આવ્યો છે. તો મારી પણ 4 વર્ષની જર્ની છે. ધીસ ઇઝ નોટ અ રેસ, ધીસ ઇઝ અ મેરેથોન. થાક્યા વગર તમારે લાંબુ દોડવાનું છે. હા, થોડોક થાક લાગે, 5 મિનિટ બેસી જાઓ, જેમ આજે દુઃખી થયા છો તો રાત્રે રડી લેજો, ફૂલ રડી લેજો, પણ કાલે સવારે ઉઠીને ફરી પ્રગતિશીલ તૈયારી જે છે એ ચાલુ કરી દેજો. Now for the candidates who have cleared the exam, interview guidance program, the best interview guidance program in Gujarat with Shruti Panchal ma'am. 4 times interview appeared and all 4 times I have scored very good marks. And with Shruti Panchal ma'am at Sunya IS Ahmedabad will be there. You can call us on 7011 9020 60. તો ગાઈઝ એક વસ્તુ સમજો, તમે કોઈ પણ ફેઝ ઓફ પ્રિપેરેશનમાં છો, અત્યારે ઇન્ટરવ્યૂ ગાઈડન્સ જોયા છે, ઘણા બધા મિત્રો એવા હશે જે લોકોને 0થી સ્ટાર્ટ કરવું છે અને શું કરવું એ ખબર નથી પડતી, તો પણ અમે છીએ અહીંયા તમને હેલ્પ કરવા માટે. અમુક છોકરા એવા છે કે કશે કોર્સ કરી લીધો છે પણ હવે શું કરવું ખબર નથી પડતી, દેન ઓલ્સો વી કેન હેલ્પ યુ. તમારે પ્રિલિમ્સ પર ગ્રીપ છે, મેન્સમાં ગ્રીપ નથી,
તો પણ અમે તમારા માટે હાજર છીએ. તો કોઈ પણ પ્રકારની તમને એક્ઝામના આ આખા જ પ્રોસેસમાં કંઈ પણ તકલીફ હોય અમને કોલ કરો. અમે ખૂબ જ પ્રયત્નશીલ રહીએ છીએ તમારી કોઈ પણ તકલીફ કે કોઈ પણ મૂંઝવણને દૂર કરવા માટે. સો થેન્ક યુ વેરી મચ ગાઈઝ. સી યુ ટુમોરો. અને હવે ઇન્ટરવ્યૂ માટેના પ્રિલિમ્સ માટેના એવા ઘણા બધા નાના નાના વિડીયોઝ લઈને આવતી રહીશ. નેક્સ્ટ વિડીયો ઇઝ ગોઈંગ ટુ બી બધું જ વાંચ્યું હોય યાદ કેવી રીતે રાખવું. ઓકે, સો વિલ ટોક ઇન ડિટેલ અબાઉટ દેટ ટુમોરો. ટિલ દેન, બાય. થેન્ક યુ વેરી મચ. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ હુ હેવ ક્લિયર્ડ 1700 લોકો. અને જે લોકોએ ક્લિયર નથી કર્યું, હિંમત નથી હારવાની. એપ્રિલમાં એક્ઝામ આવે છે. ઓકે, સો બાય ગાઈઝ. થેન્ક યુ વેરી મચ. સી યુ.